આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલ હજરત માસૂમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી। આમોદ તાલુકાના ભીમપુરા ગામે હજરત માસૂમ બાલાપીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી। આમોદ શહેરથી 1 કિલોમીટરના અંતરે આવેલા ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હજરત માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફ ઉપર હાજર શ્રદ્ધાળુઓની હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભવ્યભેર ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી સાંપ્રત સમયમાં કોમકોમ વચ્ચે વેરઝેરનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી। માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સંધ્યા તાણે આહલાદક થઈ જવા પામ્યું હતું। મુસ્લિમ વર્ષના માહે રબીઉલ અવ્વલના 21મા ચાંદ હજરત માસૂમ બાલાપીર બાવાના સંદલ શરીફનું દરગાહ ખાતે ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું। માસૂમ બાલાપીર બાવાની મજાર શરીફ ઉપર સૈયદ મુન્નાભાઈ દ્વારા સલાતો સલામ અને દુઆઓ સાથે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ન્યાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। દરગાહ શરીફના આયોજકો દ્વારા ખડે પગે ઊભા રહી ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 મુતાબિક ઇસ્લામિક ચાંદ 20 રબીઉલ નૂર વર્ષોથી પરંપરાગત રીતે જે માસૂમ બાલાપીર સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને હર્ષોલ્લાસ સાથે એમનો ઉર્સને મનાવ્યો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગાહમાં રજૂ કરી। અલ્હમ્દુલિલ્લાહ એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નઝરોનિયાદ ભંડારો સરકારનો નઝરોનિયાદના તોફાત પેશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ સરકારની બારગાહમાં આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્સ મનાવ્યો। अस्सलामु अलैकुम वरहमतुल्लाह।